નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી કથામાં ડૂબકી લગાવવાના છીએ જે માત્ર કોઈ જૂની પૌરાણિક વાર્તા નથી. આ એક સ્ત્રીની અતૂટ ભક્તિ, તેના પ્રેમ અને સૌથી ઉપર તેના સર્વોચ્ચ બલિદાનની અદ્ભુત ગાથા છે. આજે આપણે આ સમગ્ર ભાવનાત્મક પ્રવાસને સતી માતાના જ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આ કથા ખરેખર આપણને શું કહેવા માંગે છે. કથાની શરૂઆત કરતા પહેલા જરા શબ્દો પર ધ્યાન આપીએ. જ્યાં મારા પતિનું અપમાન થાય ત્યાં હું રહી શકું નહીં. આ માત્ર બોલાયેલા શબ્દો નથી, પણ એક આત્માનો અત્યંત ભારે અને અફર નિર્ણય છે. એક તરફ પુત્રીનો પોતાના પિતા માટેનો પ્રેમ છે અને બીજી તરફ એક પત્નીના પોતાના પતિ માટેના સન્માનની વાત છે. આ બંને વચ્ચેનો સંઘર્ષ જ્યારે તેની ચરમસીમાએ પહોંચે છે ત્યારે કેવી હૃદયદ્રાવક પરિસ્થિતિ સર્જાય છે. પણ સતી આ વેદના સુધી પહોંચ્યા કેવી રીતે? ચાલો વાર્તાના મૂળમાં જઈએ. તો આપણો પહેલો પડાવ છે બાળપણ અને શિવભક્તિ. જરા સતીની નજરે આ પરિસ્થિતિને જોવાનો પ્રયાસ કરીએ. તેમના જીવનમાં બે એકદમ અલગ અલગ દુનિયાનો ટકરાવ થઈ રહ્યો છે. એક તરફ એમના મનગમતા વૈરાગી શિવ છે, જેઓ કૈલાસ પર રહે છે, વાઘનું ચામડું પહેરે છે, ભસ્મ લગાવે છે અને દુનિયાવી મોહમાયાથી સાવ અલિપ્ત છે. અને બીજી તરફ તેમના પિતા રાજા દક્ષ છે, એક અત્યંત શક્તિશાળી શાસક જેમને ભૌતિકતા, બાહ્ય દેખાવ અને પોતાના અહંકારમાં જ રસ છે. પિતાનો આ ભૌતિક અહંકાર ક્યારેય શિવજીની એ દિવ્ય શુદ્ધતાને સમજી જ ન શક્યો. હવે આવે છે આ યાત્રાનો આગળનો તબક્કો: કઠોર તપ અને દિવ્ય મિલન. સતીની યાત્રા ખરેખર એક અતૂટ સમર્પણની વાર્તા છે. જો બધું શરૂ થાય છે બાળપણની એ નિર્દોષ છતાં મક્કમ શિવભક્તિથી. પછી સમય જતાં યુવાનીમાં તેમણે શિવને પામવા માટે વર્ષો સુધી અત્યંત કઠોર તપસ્યા કરી અને છેવટે તેમનું એ દિવ્ય મિલન થયું. દેવતાઓએ પણ જેની ભવ્ય ઉજવણી કરી એવા ભગવાન શિવ અને સતીના લગ્ન થયા. એક ભક્ત તરીકે શરૂ થયેલી તેમની સફર શિવની અર્ધાંગિની બનીને પૂર્ણ થઈ. પણ દુઃખની વાત એ છે કે આ ખુશી લાંબો સમય ટકી નહીં. વાર્તામાં એક કાળું વાદળ ઘેરાય છે: પિતાનો અહંકાર અને વિરોધ. અને આ વિરોધ એક બહુ જ તણાવપૂર્ણ વળાંક લે છે, જે છે યજ્ઞ, અપમાન અને હૃદયભંગ. આખી ઘટના કંઈક એવી બને છે કે સતી પોતાના પિતાના ઘરે એક વિશાળ યજ્ઞનું આયોજન થયાનું સાંભળે છે. હવે વિચારો, પોતાના જ બાળપણના ઘરે કોઈ મોટો ઉત્સવ હોય તો ત્યાં જવાની કેટલી તીવ્ર ઈચ્છા થાય. સતીને પણ એવું જ થયું. શિવજીએ તેમને સમજાવ્યા, ચેતવણી પણ આપી કે જુઓ, જ્યાં આપણું માન સન્માન ન હોય ત્યાં વગર બોલાવીએ જવું જરાહી યોગ્ય નથી. પણ અહીં એક પુત્રી તરીકેનો સ્નેહ અને પત્ની તરીકેની ફરજ વચ્ચેનો જે આંતરિક સંઘર્ષ હતો ને, એ સતી માટે સાચે જ અસહ્ય હતો. અહીં ખરેખર એક બહુ મોટો અને ગહન પ્રશ્ન ઊભો થાય છે: એવા ઘરે પાછા શા માટે ફરવું જ્યાં તમારું સન્માન અને આદર સંપૂર્ણપણે નેવે મૂકી દેવામાં આવ્યા હોય? બાળપણનું એ જ ઘર, જેની સાથે અસંખ્ય મીઠી યાદો જોડાયેલી હોય, એ અચાનક આટલું અજાણ્યું અને પારકું કેવી રીતે બની શકે? જ્યારે પોતાના જ અંગત લોકો મોઢું ફેરવી લે ત્યારે અંદરથી કેવું તૂટી જવાય છે એની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ. છતાં પિતાના પ્રેમની આશામાં સતી યજ્ઞમાં પહોંચી તો જાય છે, પણ ત્યાં કોઈ જ આવકાર નથી મળતો, એક સ્મિત પણ નહીં. અને સૌથી મોટી હૃદયભંગની ક્ષણ તો ત્યારે આવે છે જ્યારે પિતા દક્ષ પ્રજાપતિ ભરી સભામાં ભગવાન શિવ વિશે અત્યંત કડવા અને અપમાનજનક શબ્દો બોલે છે. સતી માટે પોતાના આરાધ્ય, પોતાના પ્રાણપ્રિય પતિનું આ જાહેર અપમાન સહનશક્તિની તમામ હદો વટાવી ચૂક્યું હતું. આ એ બિંદુ છે જ્યાં વાર્તા તેના સૌથી ભારે અને ગંભીર મુકામ પર પહોંચી જાય છે: સતીનો મહાન ત્યાગ. જ્યાં મારા પતિનું અપમાન થાય ત્યાં હું રહી શકું નહીં. આ એ જ શબ્દો છે જેનાથી આપણે શરૂઆત કરી હતી. પણ હવે કદાચ આ શબ્દો પાછળની વેદના અને દ્રઢતા સમજાઈ હશે. સતીની પોતાના પતિ પ્રત્યેની જે નિષ્ઠા હતી એ તેમના પિતા અને ઘર પ્રત્યેના લગાવ કરતાં ક્યાંય વધુ શક્તિશાળી સાબિત થઈ. આ માત્ર એક વાક્ય નહોતું રહ્યું, આ તેમના અસ્તિત્વનો અંતિમ અફર નિર્ણય બની ગયો હતો. અસહ્ય અપમાન અને શોકના એ સાગરમાં ડૂબેલા સતીએ એક અત્યંત કઠોર પગલું ભર્યું. તેમણે એ જ યજ્ઞની પ્રચંડ અગ્નિમાં પોતાના શરીરનું બલિદાન આપી દીધું. અને હા, એક વાત ખાસ નોંધવા જેવી છે કે આ કોઈ હાર કે શરણાગતિ ન હતી. આ પોતાના સન્માનની રક્ષા માટેનો એક અત્યંત ઉગ્ર વિરોધ હતો.
તેમણે એ જ શરીરને ભસ્મીભૂત કરી દીધું જે તેમને દક્ષ દ્વારા મળ્યું હતું. અને સતીના આઘાતજનક બલિદાન પછી જે થયું એ ખરેખર કલ્પનાતીત હતું. જ્યારે શિવજીને આ ભયાનક સમાચાર મળ્યા ત્યારે તેમનું એ અકલ્પનીય દુઃખ એક ભયંકર વિનાશક ક્રોધમાં ફેરવાઈ ગયું. શિવજીના એ અત્યંત ક્રોધમાં તેમની જટામાંથી પ્રગટ થયું વીરભદ્ર નામનું એક ઉગ્ર સ્વરૂપ, અને આ વીરભદ્રે જઈને દક્ષનાએ સંપૂર્ણ યજ્ઞનો જડમૂળથી નાશ કરી નાખ્યો. આ માત્ર ક્રોધ નહોતો, આ શિવજીની એ અકલ્પનીય પીડા હતી જેણે જાણે આખી સૃષ્ટિને હલાવી દીધી. પરંતુ આ વિનાશ અને વિલાપ વચ્ચે એક નવો અધ્યાય પણ આકાર લઈ રહ્યો હતો. નવો જન્મ, દેવી પાર્વતી. કારણ કે આટલો દુઃખદ વિયોગ ક્યારેક કાયમી અંત ન હોઈ શકે. સતીના બલિદાનની શુદ્ધતા અને તેમની અતૂટ ભક્તિ જ એ વાતની ખાતરી આપે છે કે તેમનો આત્મા ફરી પાછો ફરશે અને તેમનો પુનર્જન્મ થાય છે દેવી પાર્વતી તરીકે, જેમની નિયતિ શું છે? ફરી એકવાર કઠોર તપસ્યા કરીને શિવજીને પામવાની. આ ભવ્ય કથાનું ચક્ર અહીં એકદમ નવી આશા અને દિવ્યતા સાથે પૂર્ણ થાય છે. આ અદ્ભુત કથાના અંતે મનમાં એક બહુ જ ગહન વિચાર જાગે છે. જ્યારે કોઈ બલિદાન સંપૂર્ણ અને શુદ્ધ ભક્તિમાંથી જન્મ્યો હોય ત્યારે શું વાર્તા ક્યારેક ખરેખર પૂરી થાય છે કે પછી તે માત્ર તેની આગામી દિવ્ય શરૂઆતની રાહ જુએ છે? સતી અને શિવની આ કથા પ્રેમ, સન્માન અને ભક્તિ ક્યારે મરતા નથી એનો જીવંત પુરાવો છે. આપણા આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ પ્રાચીન અને અમર કથાના હાર્દને સમજવામાં આજે એક નવો જ દૃષ્ટિકોણ